જામનગર જિલ્લા પંચાયતમાં હેલ્થ સેન્ટરની એમ્બ્યુલન્સનો દુરુપયોગ થતો જોવા મળ્યો છે। હોસ્પિટલની વસ્તુઓ અને દવાનો જથ્થો લાવવા લઈ જવામાં એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો જોવા મળ્યો। જિલ્લા પંચાયતમાં દવા લેવા આવેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવરોએ જ આ પોલ ક્ષતિ કરી હતી। જિલ્લાના સીએસસી, પીએસસી અને અર્બન હેલ્થ સેન્ટરની એમ્બ્યુલન્સનો માલવાહક વાહન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાંસદ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવાયેલી એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો સામે આવતા ચર્ચાઓ હવે જાગી છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગર જિલ્લા પંચાયતમાં હેલ્થ સેન્ટરની એમ્બ્યુલન્સનો દુરુપયોગ થઈ રહ્યો છે, શું મામલો? જી સ્નેહા, ચોક્કસ જણાવી દઉં કે જામનગર જિલ્લા પંચાયતમાં જે વિડીયો સામે આવ્યા છે તેમાં જે જામનગર જિલ્લામાં જે સીએસસી, પીએસસી જે સેન્ટરો છે, હેલ્થ સેન્ટરોને જે એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી છે તે એમ્બ્યુલન્સોનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક જે માલવાહક તરીકે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। જે અંગે જે એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ જે એમ્બ્યુલન્સો છે તેને જે પીએચસી અને સીએસસી સેન્ટરમાં જે દવાઓનો સામાન છે તેમજ ડોક્યુમેન્ટ કે ફાઇલિંગ એવી જે જુદી જુદી વસ્તુઓ છે તે જિલ્લા પંચાયતને જે પીએચસી સેન્ટર સુધી લઈ જવામાં ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે જે ડ્રાઈવર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ પણ જે એમ્બ્યુલન્સો જ્યારે આ કામ માટે નીકળી હોય ત્યારે જો કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ હોય અને ઇમરજન્સી જામનગર કે રાજકોટ લઈ જવાની ફરજ પડે તો 108નો સંપર્ક કરવો પડે છે। નહીં તો જે પ્રાઇવેટ વાહનો હોય છે, જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સો હોય છે તેને જે દર્દીઓ હોય છે તેને ભાડું આપી અને જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સોને માં જે દર્દીઓ છે તેને લઈ જવાની ફરજ પડે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય તંત્રની ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયતની ઘોર બેદરકારી સામે આવી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।